હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જે ચિગ્લાસમાં તો આજે તમારો અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો ગાઈસ નવો બ્લોગ શરૂ કરું ગાઈસ. તો હવે હમણાં અમારા સુરતની બસ આવી જશે, પછી બસ બસમાં સુરત જવાનું મન તો નથી થતું. પપ્પા બસ ક્યારે આવું છે? હાલો આવી ગઈ છે. પપ્પા મારે સુરત જવાનું મન નથી થાય. હાલો પાને પગે લાગી જાઓ, પછી હાલો જવાનું છે. હો ગાઈસ, હમણાંમાં ગામની બસ આવી જશે. હું એમાં બેસી જાય, પછી કાલ સવારે વેલી સુરત પહોંચી જાય મારા ઘરે. ગાઈસ, અમાર બસ આવવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હું મારા બાને પગે લાગી લઉં. બા નમસ્તે, જય શ્રી કૃષ્ણ. બેટાજી મમ્મી કંદરતી ની હો વાહ ઉનાળામાં આવજે પૂછો બેટા. વાહ વેકેશન કરવા આવજે. વાહ વેકેશન કરવા આવજે હો. વાહ ચાલ મારે વેકેશન પછી તઈ આવી. તમારે વેકેશન હતું તો હું ન આવી. સુરનગર હમણાં માટે સુરત ની બસ આવી જશે, એટલે હું એમાં બેસી જાય. જોઈ લો, અમે બસ સ્ટેશને પણ સુરનગર પહોંચી ગયા. ગાઈસ, બસ સ્ટેન્ડ નું ગ્રાઉન્ડ તો બહુ મોટું છે. જોવો તમે કેવડું મોટું છે. જોવો તો યજ્ઞાભાઈ અહીંયા રમે છે. જોઈ લો, પથ્થર ઉપર આમાં મૂકે છે. જો તમે અહીંયા આ બાજુ જોઈ લો, કેવું મસ્તનું છે. તમે જોવો, ચોખ્ખું છે, પથરા છે ને આ બાજુ બસું છે. જોવો, યજ્ઞાભાઈ આકાશમાં ઉપર જોવે છે. હા, યજ્ઞા દીદી પકડવા દીદી પકડવા દીદી બની ગયા. ઓય લે કોસુ રાખો લે જો.
એવું જોવે એમ થશે હમણાં બટકાશું દીદી બટકાવાળી એમના વાત કરતા આવ જા એ વાત કરતા આમાં બીવડે તો આમાં ગાઈસ હોટલ આવશે પછી હું તમને દેખાડી તો ચાલો હોટલ નાવે આવજો ગાઈસ હોટલ આવી હતી તો મારા પપ્પા મારી માટે ને મારા ભાઈ માટે ખાવાનો કોણ લાવ્યા તો હું ને મારા ભાઈ ખાવી છે ચાલો ખાવ યજ્ઞાલી ડબ્બી વાળું કેવું આઈસ્ક્રીમ એવો ટેસ્ટ છે કા ગાઈસ તમને એવો કોણ વાળી આઈસ્ક્રીમ માંગે તો મને કહેજો તો ગાઈસ અમે ફાસ્ટ અમારા ઘરે આવી ગયા છે તો મારા દેશમાં તો રોકાવતું મને દેશમાં તો બહુ રજા હતું મારા સ્કૂલમાં તો ચાચી રજા ન રહી એકલા પછી અમે અમારા ઘરે આવતા ને હા પણ તમને અમારા વિડિયો ગમતા હોય તો અમને કમેન્ટમાં કહેજો તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં આપણે મળશું આવતા બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય